જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોને ધનકા તીર્થ અખાતમાંથી દરિયાના પાણીમાં તરતું શિવલિંગ મળી આવતા શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। જંબુસર તાલુકાના કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનથી થોડેક જ દૂર દરિયામાં ધનકા તીર્થ અખાત બંદરેથી માછીમારોને 2.5 ફૂટનું તરતું સ્ટફિક શિવલિંગ મળી આવતા ભક્તિનો સાગર છલકાઈ ઉઠ્યો છે। નર્મદામાં કંકર એટલે શંકરની ભૂમિ ભરૂચ જિલ્લામાં અનેક શિવ મંદિરો આવેલા છે। ત્યારે ગુરુવારના રોજ વહેલી સવારે જંબુસર તાલુકાના કાવી ગામમાં રહેતા કાલિદાસ વાઘેલા સહિતના માછીમારો નિત્યક્રમ મુજબ મહીસાગર સંગમ સાબરમતીમાં માછલી પકડવા ગયા હતા। જેઓ માછલી પકડી રહ્યા હતા તે સમયે માછલી પકડવાની જાળમાં કંઈક ભારદાર વસ્તુ ફસાઈ જતા માછીમારોએ તેને જોતા તરતું શિવલિંગ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। બે માછીમાર યુવાનોએ તેને જાળમાંથી બહાર કાઢી ઉચકી જોતા તે નહીં ઉચકાતા અન્ય 12 થી વધુ લોકોએ દોરડા વડે તેને ઉચકી બોટમાં લઈ આવ્યા હતા અને કાવી બંદરે પહોંચતા જ શિવલિંગ મળ્યું હોવાની વાત વાયુ વેગે ગામમાં પ્રસરી જતા શિવ ભક્તોની ભીડ જામી હતી। લોકોએ શુદ્ધ પાણીથી શિવલિંગને અભિષેક કરી જોતા જ તેમાં શેખ નાગ શંખ મૂર્તિ દ્રશ્યમાન થઈ હતી। અનોખું શિવલિંગ જોતા જ શિવ ભક્તોએ હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। આ 2.5 ફૂટનું શિવલિંગ સ્ફટિક પથ્થરમાંથી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। અત્રે ઉલ્લેખનીય છે કે શિવરાત્રી પહેલા જ શિવલિંગ મળતા શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। કેવી રીતે લાવ્યા પછી? हाँ हमें लाया बोट में लाया जाल में फंसा जाए तू તે ઉંચકીને અમે લીધા 12 જણા હે। પાણીમાં ડૂબી જતા શિવલિંગ? ના તરતું તું રે પાણીમાં તળે તેવું છે? તળે છે। અંદર શું છે તમે જોયું તો શિવલિંગની અંદર? એની અંદર છે તે મૂર્તિ છે, નાગ છે, આ ઉની પર નિશાના બધા હોના પાડતા કોઈ એ તોડેલું કોઈ હવે એ કોઈ પાણીમાં અફળેલું હોય કે પછી ઘણ માર્યા હોય નક્કી આપણે જોયું નથી। સચિન પટેલ, આરએન ન્યૂઝ, જંબુસર, ભરૂચ।